મહાભારત આપણે તમામ લોકો જાણીએ છીએ મહાભારતનું યુદ્ધ થયેલું અને કયા પ્રકારની ખુવારી થયેલી. ચૂંટણી પણ કોઈ રાજકીય યુદ્ધથી ઓછી નથી. પક્ષ, શાસક પક્ષ, વિપક્ષ, પ્રતિપક્ષ આ બધું હોય જ અને હોવું જ જોઈએ. તો જ ચૂંટણી થાય ને, તો જ ચૂંટણી થાય. પણ આ ચૂંટણીમાં અને કદાચ ક્રમશઃ આ પ્રકારની સ્થિતિ સતત વધતી રહે છે. ચૂંટણી આવે છે ને જાય છે. ગ્રામ પંચાયત એટલે જ સમરસ કરાય છે કે ગામમાં ઝઘડા ન થાય. પણ તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આ વખતે એવું મહાભારત છે કે પરિવારના સભ્યો એકબીજાને હરાવવા માટે ચૂંટણી મેદાને પડ્યા છે. સામ સામે ચૂંટણી લડી રહ્યા છે. એક પછી એક એવા કિસ્સા હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે કે જ્યાં પરિવારના, જ્યાં લોહીના સંબંધ છે તે સામ સામે ચૂંટણી લડે છે. પહેલો કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગરનો, જ્યાં સાસુ અને વહુ બંને આમ સામે છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સાસુ વહુ વચ્ચે જંગ જામવાનો છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં બીજેપીએ હિનાબેન થરેસાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા, ફોર્મ ભરાવ્યું. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ હિનાબેનના જ સાસુ રેખાબેનને ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે. એટલે કે વહુ બીજેપી કમળ લઈને તો સાસુ સાવરણો લઈને સામે આવ્યા છે. સ્વાભાવિક રીતે જ આવી જ સ્થિતિ વોર્ડ નંબર 8માં પહેલાં નણંદ દક્ષાબેન માફ કરજો, વોર્ડ નંબર 8માં પહેલાં નણંદ દક્ષાબેન થરેસાએ આપમાંથી ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમનું મતદાર યાદીમાં નામ રદ થયું એટલે ન ભરી શક્યા. બાદમાં તેમના સાસુએ આપમાંથી ફોર્મ ભર્યું. ટૂંકમાં એક પરિવારમાં જંગ થવાનો નક્કી હતો. ધોળકાની વાત કરી લઉં તો ધોળકામાં કાકી ભત્રીજી વચ્ચે જંગ છે. અમદાવાદના ધોળકામાં કાકી ભત્રીજી વચ્ચેના જંગની કહાની એવી છે કે ધોળકા તાલુકા પંચાયતની કોટ બેઠક પર ભત્રીજી સેજલબેન મકવાણાએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી તો કાકી હેતલબેને કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે. બંને પરિવાર વચ્ચે ચૂંટણીને લઈ સ્વાભાવિક મતભેદ અને મનોદુખ થાય છે. સેજલબેનને વિશ્વાસ છે કે જનતા તેમને જીતાડશે, તો કાકી પણ એમ કહે છે કે જનતાના આશીર્વાદ તો એમને મળવાના છે. ચૂંટણી પૂરી થયા બાદ ફરી પાછા પહેલાં જેવા જ આત્મીયતાના સંબંધો બની જશે એવો વિશ્વાસ ભત્રીજીએ વ્યક્ત કર્યો છે. સાંભળી લઈએ કાકી ભત્રીજીના આ જો બંને પાછા જો આપ કાકી ભત્રીજીનો આ જે જંગ જામ્યો છે એમાં ભાજપના ઉમેદવાર એવા ભત્રીજીએ શું કહ્યું? મેં ભાજપમાં ટિકિટ લીધી છે. મારા સામે મારા કાકી ઊભા છે. કોંગ્રેસમાં એમને ટિકિટ લીધી છે, એ મારી સામે ઊભા છે. એમને પણ થોડું મન દુઃખ થાય છે, પણ એમના આશીર્વાદથી મેં એમનું હું જીતીશ, મને ખબર. પણ એમના આશીર્વાદ મારી ઉપર છે. કાલે મળ્યા પણ એ હસ્યા, પણ એમને થોડું મારા ઉપર મન દુઃખ છે, પણ મને ખબર છે હું પણ જીતીશ. અહીંયા ભત્રીજીએ કાકીને પડકાર આપ્યો તો ડાંગની અંદર તો વહુએ સાસુને પડકાર આપી દીધો. ડાંગ જિલ્લાના સુબીર જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસે સાસુ વહુને એટલે કે એક જ પરિવારમાં ટિકિટ આપી છે. કોંગ્રેસ તરફથી અનુભવી જૈનુબેન બાગુલને ઉમેદવાર બનાવ્યા છે, તો ભારતીય જનતા પક્ષે જૈનુબેનના પુત્રવધુ પ્રિયંકાબેન કુંવરને ટિકિટ આપી છે. જંગ જબરજસ્ત રસપ્રદ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસના પ્રચારના ઢોલ વાગી રહ્યા છે. અહીંયા સાસુ વહુનો જે મહાભારત છે રાજનીતિક, એના પરિણામ તો જ્યારે મતદાન થશે ત્યારબાદ જ ખબર પડશે. પણ આ મહાભારત ત્યાં શરૂ થયું છે. આસોડની વાત કરી લઉં તો ભરૂચની આસોડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે એક જ પરિવારમાં 5 લોકોને ટિકિટ આપી છે. એક જ પરિવારમાંથી પતિ પત્ની, પુત્ર પુત્રવધુ અને દીકરી ચૂંટણી લડે છે. મંત્રી ઈશ્વરસિંહભાઈ પટેલના ભાઈ વલ્લભભાઈ પટેલ અને તેમનો પરિવાર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યો છે. મંત્રીના સ્વાભાવિક રીતે ઈશ્વરસિંહભાઈ બીજેપીના છે. આસોડ જિલ્લાના તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 8 બેઠક પર એક જ પરિવારના સભ્યો ચૂંટણી લડે છે. આવો સાંભળી લઈએ સરકારના મંત્રી ઈશ્વરસિંહભાઈએ શું કહ્યું છે. ત્યારે મેં એમ કીધું હતું કે ભાઈ તારો ભાઈ જ્યારે મંત્રી હોય તો તારે જિલ્લા પંચાયતનું કામ જ નહીં હોય. તેને એમ જ કે આ બધા જ નૃત્ય હું જ હારો. મિત્રો આની જે માનસિકતા છે, માનસિકતા ક્યારે પણ લોકોને વધારે ત્યાંની માનસિકતા છે. હિન્દુત્વ તરીકેની વાતો કરતો હતો, કોંગ્રેસમાં ઘૂસી ગયો છે એટલે એનો કેટલો ભરોસો થઈ શકે.
કે હું એટલું જ કહીશ કે એને તાલુકા પંચાયતના શાસનમાં અને જિલ્લા પંચાયત સભ્ય તરીકે એણે હાથવટ તાલુકામાં કયું એવું કામ કર્યું એક પણ મને કામ બતાવે તો મારે આખી જિંદગી રાત ઘણા છોડી જવાનું. જે પ્રકારે લોકોની અંદર જે માનસિકતા ઊભી કરતો છે. દિવાળીની અંદર ફટાકડા આવતા હતા દેરાણી જેઠાણી કરીને, લગભગ એ જ પ્રકારનો ખેલ અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં છે. વોર્ડ નંબર 9માં દેરાણી અને જેઠાણી ચૂંટણીના જંગમાં છે. વોર્ડ નંબર 9માં જેઠાણી રેણુકાબેન સોલંકીએ બીજેપીમાંથી ઉમેદવારી નોંધાવી છે, તો દેરાણી કાજલબેન સોલંકી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. એક જ પરિવારની બંને મહિલાઓ અલગ અલગ પક્ષમાંથી આમને સામને ચૂંટણી લડી રહી છે. સ્વાભાવિક જ આ જંગ ઘણો રસપ્રદ બન્યો છે. તો અમદાવાદની હવે વાત કરી લઉં છું. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં, માફ કરજો, અમદાવાદ આવું એ પહેલાં મોરબી લઈ જાઉં તો મોરબીના હળવદ તાલુકા પંચાયતમાં અજીતગઢ ગામની તાલુકા પંચાયતની બેઠક પર બે સગા ભાઈઓ તો પાક્કું મહાભારત થઈ ગયું ને, એનાથી એક સ્ટેપ આગળ, પેલા તો પિતરાઈ ભાઈઓ હતા. બે સગા ભાઈઓ સામસામે ચૂંટણી લડી રહ્યા છે. જની પ્રેમજીભાઈ પટેલ ભાજપમાંથી, તો મુકેશ પ્રેમજીભાઈ પટેલ આમ આદમી પાર્ટીમાંથી. એકના હાથમાં કમળ તો એકના હાથમાં ઝાડુ છે. ખેર, અમદાવાદની વાત કરતો હતો તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પિતરાઈ ભાઈબેન આમને સામને ચૂંટણી લડી રહ્યા છે. ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર પણ હતા, પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરી કોંગ્રેસમાંથી, તો ભાજપમાંથી યશ જાદવ ચૂંટણીના મેદાનમાં છે. ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવાર પરિવારમાં મામા ફોઈના ભાઈબેન છે. રાજેશ્રી કેસરીના માતા અને યશ જાદવના પિતા બંને ભાઈ બહેન છે. રાજેશ્રી કેસરી ચોથી વખત ચૂંટણી લડી રહ્યા છે, તો યશ જાદવના પિતા અગાઉ ચાંદખેડા વોર્ડમાં કાઉન્સિલર રહી ચૂક્યા હતા. ખેર, આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ડૉક્ટર હેમાંગભાઈ ભટ્ટ બીજેપીના નેતા, હેમાંગભાઈ રાવલ મીડિયા કોઓર્ડિનેટર પ્રદેશ કોંગ્રેસના, અને રાજેશ્રીબેન કેસરી કે જેઓ પોતાના જ પરિવારજન સામે ચૂંટણી લડી રહ્યા છે. શરૂઆત રાજેશ્રીબેન સાથે મેં જે વાત કરી છે ને એનાથી કરીએ. રાજશ્રીબેન, તમે અને તમારા પિતરાઈ ભાઈ એક જ વોર્ડમાં અલગ અલગ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છો, ભાઈ બહેન છો. ભાઈ બહેન ચૂંટણી લડે છે આમને સામને અલગ અલગ પક્ષથી, તેનાથી પરિવારમાં કેવી સ્થિતિ સર્જાય છે? શું એ ક્લેશ પહેલેથી હોય છે કે આ ચૂંટણી લડવા લાગ્યા એટલે ક્લેશ વધે છે? સ્થિતિ શું સર્જાય છે? હું 2015નું ઇલેક્શન લડી કે 2010નું ઇલેક્શન લડી ત્યારે મારા મામા મારી સામું હતા. 2015 લડી ત્યારે પણ એને મારા મામા સામું હતા. અત્યારે 2026 લડી રહી છું, પણ અમારે વર્ષોથી કોઈ સંબંધ નથી. મારી માટે ભારતીય જનતા પાર્ટીનો કેન્ડિડેટ છે. એ મારો બ્રધર નથી કે મારો ભાઈ નથી, પિતરાઈ ભાઈ બી નથી. એ મારી માટે, એ મારા કોંગ્રેસની સામુનો બીજેપીનો કેન્ડિડેટ છે. એના સિવાય બીજું કશું જ નહીં. રાજશ્રીબેન, તમારા પરિવારમાં જે પ્રકારે છે એ જ રીતે બીજેપી હોય કે કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ, એક જ બેઠક આમને સામને એટલે સામસામે લોહીના સંબંધો હોય એ બાજુએ મૂકીને સામસામે અલગ અલગ વિચારધારાવાળી પાર્ટીમાં લોકો ચૂંટણી લડે છે. એ જે ચૂંટણી લડવામાં આવે છે ને જે મતભેદ નહીં મનભેદ પણ ઊભા થાય છે લોહીના સંબંધ વચ્ચે, એ શું યથાવત રહે છે ચૂંટણી બાદ કે સમયાંતરે મતભેદ અને મનભેદ ઘટે છે? હું તો 2010થી આને ફેસ કરતી આવી છું. 2010થી આ 26 થઈ ગઈ. 2000 જ્યાં તમારે સંબંધ જ ના હોય ત્યાં લાગણીઓ કેવી ને દેશભાવ કેવો? સામું આપણે કોંગ્રેસ પાર્ટીના અદના સૈનિક છીએ. કોંગ્રેસ પાર્ટીની સામું જે કોઈ પણ વ્યક્તિ હોય એની સામું બહુ તાકાતથી લડવાનું હોય. જો આવું જ જોવા જઈએ તો મહાભારતનું યુદ્ધ થયું ના હોત, કૃષ્ણ અને અર્જુન બધાની સામું લડ્યા ના હોત, દુર્યોધનની સામું લડ્યા ના હોત. આ તો મહાભારતનું યુદ્ધ છે એવું સમજવાનું કે કોંગ્રેસ છે. કોંગ્રેસની સામું જે કોઈ પણ કેન્ડિડેટ આવશે, એ બીજેપીનો હોય, એ એનસીપીનો હોય, કોઈ પણ પાર્ટીનો હોય, એ દરેક જગ્યાનો કોઈ પણ કેન્ડિડેટ હું એની સાથે એટલી જ તાકાતથી લડીશ. જુઓ બેન, તમે તમારા પિતરાઈ ભાઈ સામે ચૂંટણી લડો છો અને આ જ રીતે અનેક લોકો ક્યાંક દેરાણી જેઠાણી, ક્યાંય ભાઈ બહેન, ક્યાંય સાસુઓ આમને સામને ચૂંટણી લડે છે. તમે લોકો ચૂંટણી લડો, તમારા પક્ષની વિચારધારા હોઈ શકે, પણ તમારું પરિવાર પણ તો બે ભાગમાં વહેંચાય ને. એક જ પરિવારના બે લોકો ચૂંટણી અલગ અલગ પક્ષમાં લડતા હોય તો પરિવારના લોકો બે ભાગમાં વહેંચાય, એમના વચ્ચે પણ તો દિવાલ ઊભી થઈ જાય ને. પરિવારના લોકો વચ્ચે ડિફરન્સીસ તો ઊભા થાય ને, એની કેવી અસર પડે છે?
મને લાગતું નથી કે આવા કોઈ ડિફરન્સીસ ઊભા થતા હોય, કારણ હું તો 2010થી આવું ફેસ કરી રહી છું. હું 2010થી અમે બંને પરિવાર એકબીજાની સામું લડતા આવ્યા છીએ. આ ત્રીજી ટર્મ એવું હશે કે અમે લોકો સામું છીએ. અમને કોઈ ફરક પડતો નથી. અમે ફક્ત એને બીજેપીના કેન્ડિડેટ તરીકે જોઈએ છે. બાકી એની સાથે મારે કોઈ દ્વેષભાવ નહીં, મારે કોઈ લાગણી નહીં, મારી કોઈ વેર વસૂલાતનો સોદો નહીં. આપ જુઓ, મહાભારતની વાત કરો છો, પણ મહાભારતમાં પણ તો બેન એવું થયું ને, એક જ પરિવારના બે કૌરવો અને પાંડવો, એની વચ્ચે એ જ પરિવારના વડીલોથી લઈને એ પેઢી સુધીના તમામ બે ભાગમાં વહેંચાયા ને. મહાભારતના અંદર પણ પરિવાર વહેંચાયું ને, એ યુદ્ધની અંદર વહેંચાયું પરિવાર, ખુવારી પરિવારની થઈ બેન. અને એટલે જ પૂછું છું, એવું એટલે જ પૂછું છું કે આ ચૂંટણીલક્ષી મહાભારતની અંદર જે પ્રકારે એક જ પરિવારના બે લોકો ઉતરે છે, એનાથી પરિવારનું કેટલું ખોટું થાય છે, કેટલું અહિત થાય છે. એક જોવા જાય તો ખોટું હશે, પણ જ્યારે બે પરિવાર એકબીજા સાથે કોઈ સંબંધ ના હોય, બે પરિવાર એકબીજાના મરણમાં જવાના સંબંધ ના હોય, તો પછી એ પરિવાર શાનો? એક પરિવાર ક્યારે કહેવાય કે જ્યારે પરિવારમાં તમે એકબીજાના લગ્નમાં જતા હોય, એકબીજાના સુખ દુઃખમાં ભાગી થતા હોય, એકબીજાના મરણમાં જતા હોય. અમારે તો એકબીજાના મરણમાં પણ જવાના સંબંધ નથી, લગ્નમાં જવાનું તો બહુ દૂરની વસ્તુ છે. તો પછી પરિવાર કેવો? બેન, આ સવાલ એટલા માટે છે કે એક જ પરિવારના બે વ્યક્તિઓ સામે ચૂંટણી અલગ અલગ પક્ષમાંથી લડે છે. પરિવાર વહેંચાય છે, એ હકીકત છે. મનદુખ પણ થતું હશે, મતભેદો પણ ઊભા થતા હશે, પણ બીજી તરફ તમે જે કહો છો પક્ષની સૈનિક, પક્ષના પરિવારની, એમ લોકો એવું વિચાર લડતા હશે, પણ બીજી તરફ એ જ સામે લડાવવાવાળા પક્ષના નેતાઓ એક સાથે બેઠતા ઉઠતા હશે, મંચ પછી, ચૂંટણી પછી એક સાથે જમવા પણ જતા હશે, ચા પણ પીતા હશે, એક સાથેના પર્સનલ અંગત સંબંધો પણ રાખતા હશે. નેતાઓના સંબંધ યથાવત રહે, ભલે સામેના પક્ષના હોય, શાસક વિપક્ષના હોય, પણ જે ઉમેદવારો એક જ પરિવારના લડે છે, એમના વચ્ચે તિરાડ પડે છે ને, હું એ સંદર્ભમાં પૂછું છું. અને અનેક પરિવારોમાં આવું થતું હશે ને આ ચૂંટણીઓથી. જનરલાઇઝ કરીને પૂછું છું, માત્ર તમારા પૂરતી વાત નથી કરતો. ઓવરઓલ પૂછવા જાઓ તો જ્યારે કોઈક સાસુ બહુ સામું લડતી હોય કે દેરાણી જેઠાણી સામું લડતી હોય, ચોક્કસ કુટુંબમાં એક અલગતાનો ભાવ જરૂર આવી જાય, એવું હું ચોક્કસથી કહીશ. જો હશે તો લોકોને એવું લાગે કે હા, મારી સામે ઊભા રહ્યા છે એટલે વેરઝેરની લાગણી ચોક્કસથી અનુભવાઈ જાય. એવું મેં પણ પોતે એવું ફેસ કર્યું છે. એટલે એવું થતું હોય છે, સમય જતાં બધું એક સાથે એક ઠેકાણે પડી જતું હોય છે. ડૉક્ટર હેમંતભાઈ ભટ્ટ પણ જોડાયા છે ને હેમાંગભાઈ રાવલ પણ જોડાયા. હેમાંગભાઈ, મને કોઈ અદ્ભુત કોમેન્ટ પણ કરી કે તમે આ મહાભારત કહો છો, પણ આમાં તો મજા એ છે કે પરિવારના હાથમાં, બંનેના હાથમાં લાડુ છે. દેરાણી જીતા તો હોય, સત્તાને જેઠાણી જીતા તો હોય, સાસુ જીતા તો હોય ને બહુ જીતા તો હોય. પક્ષની અંદર શું ફરક પડતો? પક્ષને ડાઉટ નથી પડતો કે એક જ પરિવારમાં ટિકિટ આપીએ છીએ, ક્યાંક એ લોકો ગોઠવણ કરશે તો આપણા હાથમાંથી જશે? જો પક્ષ છે ને વિનિંગ પ્રોબેબિલિટી પહેલાં જોતું હોય છે, અને પક્ષને ખ્યાલ હોય, ધારો કે રાજશ્રીબેન છે તો 3 ટર્મથી ચૂંટાતા કોર્પોરેટર છે, સ્વાભાવિક છે. તો ભારતીય જનતા પાર્ટીએ વિચાર્યું હોય કે ભાઈ આમની જ સામે એમના ફેમિલીના મેમ્બર્સને આપણે મૂકીએ તો એનો બેનિફિટ થાય. પક્ષ જે છે, અને બીજી વાત, પક્ષ પોતાની વિચારધારા, આમાં કેટલાક લોકો કદાચ એવા પણ હશે, હું ભાજપ કોંગ્રેસ, હું લાઇટર મોડમાં વાત કરું છું અત્યારે, આમાં કેટલાક લોકો એવા પણ હશે કે જે નવા પક્ષમાં જોડાઈને ચૂંટણી લડતા હોય, કોઈ પણ બાજુની વાત કરું છું, કેટલાક લોકો વર્ષોથી લડતા હોય. એ બંને અલગ અલગ વાત હોઈ શકે છે, પણ જે મુખ્ય વાત એ છે કે જ્યારે તમે આ પ્રકારની વાત કરો છો ત્યારે તમે કીધું કે કુટુંબની અંદર ઝઘડા ના થઈ જાય, કુટુંબમાં ભવિષ્યમાં આગળ વેરઝેર ના થવું જોઈએ. હું તો કહું છું ના જ થવું જોઈએ, અને કૌટુંબિક એકબીજા પ્રત્યેનો પ્રેમ રહેવો જોઈએ. વિચારધારાની વાત જે છે, તો વિચારધારાથી વરેલા કેટલા છે એ જોવું પડે આપણે. અને વિચારધારાથી વરેલા લોકો જે છે એ તો તમે જુઓ, 2019થી અમારા ત્યાં નૈનાબા જાડેજા, ટિકિટ અમે અત્યારે આપી છે એમને, પણ રવિન્દ્ર જાડેજાના બેન અને અત્યારના ધારાસભ્ય અને મંત્રીના દેરાણી છે, નણંદ છે, તો એ અત્યારે ચૂંટણી અમારામાં લડી રહ્યા છે અને જીતશે પણ ખરા નૈનાબા. તો કહેવાનો મતલબ એ છે કે આ વિચારધારાની વાત છે અને વિચારધારાથી સંકળાયેલા લોકોની વાત છે. રોનકભાઈ, એક મહત્ત્વનો કિસ્સો
અહીંયા સમાચારોમાં આવે છે, હું પુષ્ટિ નથી કરતો, પણ એક દાહોદના ઉમેદવારે 3 જગ્યાએ ફોર્મ ભરી દીધું. આ છે ને, કહું તમે, હું પુષ્ટિ પણ કરી દઉં. અમારી જોડે પત્ર પણ છે. દાહોદના જિલ્લા પંચાયતની પીપોર બેઠક, અહીંયા આ ઉમેદવારે ભરતસિંહ વાખડા, એમને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયમાંથી ભર્યું. બોલો. એટલે આ તો પેલા દેરાણી જેઠાણી નહીં, આ તો હું એકલો જ, તમે 3 અલગ અલગ. એટલે મારે છે ને આ રાજકીય અને એમાં ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને રોનકભાઈ બહુ મજેદાર હોય છે. ઘણી બધી આવી વાતો થતી હોય છે. 11,000 જેટલા જ્યારે આપણે આમ ગણીએ તો જ્યારે એની ટિકિટો વહેંચવાની હોય ત્યારે કદાચ કોઈ પક્ષને અંદર પણ એકાદ ટિકિટની અંદર ઘણું બધું, કારણ કે આની અંદર મેનેજમેન્ટ 11,000 સીટનું કરવાનું હોય છે, આવું કંઈક રહી જતું હોય છે. પણ હું તો એમ વિચારું છું રોનકભાઈ, અમારી તો સત્તા નથી, અમે 30 વર્ષથી સત્તામાં નથી, છતાંય અમે આટલું સરસ મેનેજમેન્ટ કરીને ટિકિટો સમગ્ર ગુજરાતની અંદર જાહેર કરી છે. પણ ભારતીય જનતા પાર્ટી તો સત્તામાં છે, ત્યાં એમના ધારાસભ્ય પણ ત્યાંના છે, જે મંત્રી રહી ચૂકેલા છે, સંસદ સભ્ય પણ ત્યાંના છે. આ વ્યક્તિ તો બેસ્ટ પોલિટિશિયન એવોર્ડ આપવો છે ચાણક્ય જોડે એમની, એટલે એના માટે થઈને છે ને મારે એક અખાનો છપ્પો બોલવો છે. આંધળો સસરો ને શરણાગત વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ, કહ્યું કઈ ને સમજ્યા કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું. એટલે અહીંયા આ કહેવત જે છે ને, શબ્દ કહેવતનો પહેલો શબ્દ તો પ્રજ્ઞાચક્ષુ શબ્દ આવી ગયો, સંવિધાનિક શબ્દ. સોરી, તમે પેલો જે શબ્દ વાપર્યો એ પ્રજ્ઞાચક્ષુ, એમ આ પ્રજ્ઞા છે. એટલે આ તો અખા જેવા આટલા મોટા જે છે એની વાત છે. એટલે એમણે અખાએ આ છપ્પા લખેલા છે અને એ જમાનાના આ વાત હતી. એટલે કહેવાનો મતલબ એ છે કે પ્રજ્ઞાચક્ષુ સસરાજી એ શરણાગત એટલે ઓઢીને માથે લઈને એને કથા સાંભળવા માટે લઈ જાય છે. કથામાં શું સમજ્યું એ ખબર નથી, પણ આંખનું કાજલ છે એ ગાલે ઘસી નાખ્યું. કહેવાનો મતલબ એ છે કે રોનકભાઈ, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે XYZ ચૂંટણી અમે લડી રહ્યા છીએ ને આ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન સામે, હવે હું હૃદયની વરાળ કાઢું છું. 1 મિનિટ મને ખાલી વધારે આપજો. એટલા માટે કે અમારા માટે લડવું છે ને એ બહુ કપરું છે. પ્રજાનો સાથ અમને છે, પણ અમે હમણાં જ શહેરામાં, રોનકભાઈ હમણાં જ મને ફોન આવ્યો, આપને ત્યાં બેઠો છો, કે શહેરાના 3 ઉમેદવારના ત્યાંથી એના જે ટેકેદારો હતા, એમને જે ફોર્મ ભરનાર લોકો હતા, એને ઉઠાવીને ભારતીય જનતા પાર્ટીના માણસો લઈ ગયા છે. આવું તો અસંખ્ય આખા ગુજરાતની અંદર થઈ રહ્યું છે. એટલે રોકીશ, મુદ્દો બદલાઈ રહ્યો છે. મારો ચર્ચા ઓકે, કશો વાંધો નહીં. છેલ્લી મારે એ વાત કરવી છે કે ફરીથી એકવાર કહું કે આ પ્રકારના સાસુ વહુ કે કોઈ પણ ચૂંટણી ભલે લડતા હોય, એ દરેકને મારે કહેવું છે કે તમે જે પક્ષમાંથી જીત્યા, કમસે કમ એની વિચારધારા છે એને પકડી રાખજો. કોંગ્રેસમાંથી લડ્યા હોય તો કોંગ્રેસની વિચારધારા જીતીને પકડી રાખજો, બીજા પક્ષમાંથી લડ્યા હોય તો એમની પકડી રાખજો. હેમંતભાઈ ભટ્ટ મારી સાથે જોડાયા. હેમંતભાઈ, આ ગણિત ખરેખર ઘણું અને સમજવું બહુ અઘરું છે. બહુ બધા કાર્યક્રમ કર્યા, પણ આ સાસુ વહુ, જેઠ જેઠાણી, દિયર દેરાણી ખરેખર અઘરું છે. અને પેલા દાહોદવાળાને તો શોધીને સાચે કહું, જે પણ પક્ષનો મેન્ડેટ રાખે એને છેલ્લે એવોર્ડ તો અપાવજો. અદ્ભુત વ્યક્તિત્વ કહેવાય. 3 પાર્ટીનો બનાવી ગયો, કમસે કમ 2ને તો બનાવી જ ગયો. જેનું રાખશે એનું બરાબર, 2ને તો બનાવી ગયો. રોનકભાઈ, આપણી આ લોકશાહીની વિશિષ્ટતા કહો કે વિલક્ષણતા કહો, હવે આમ તો આ વર્ષોથી આપણા ભારતના રાજકારણમાં જોવા મળે છે. હમણાં તમને ખ્યાલ હોય તો 2024માં જે લોકસભાનું ઇલેક્શન થયું એમાં બારામતીમાંથી અજીત પવારના વાઇફ અને સામે સુપ્રિયા સુલે, એક જ ઘરના આમ તો કાકા ભત્રીજી અને એમના પરિવારના સભ્યો સામસામે લોકસભાનું ઇલેક્શન લડે. એ જ રીતે તમે તામિલનાડુમાં જુઓ તો એલ અઝાગીરી અને MK સ્ટાલિન, કરુણાનિધિના જ 2 સંતાનો એકબીજાની સામે પાર્ટી પણ બનાવે અને લડે. ઉત્તર પ્રદેશમાં જુઓ તો અખિલેશ યાદવ અને એમના જ ભાઈ પ્રતિક યાદવના વાઇફ અપર્ણા યાદવ ભારતીય જનતા પાર્ટીમાં છે. અખિલેશ યાદવજી સમાજવાદી પાર્ટીનું નેતૃત્વ કરે છે. સૌથી વધારે મોટી વસ્તુ તો આપણું કોંગ્રેસનું સર્વોચ્ચ નેતૃત્વ, એક બાજુ સોનિયાજી છે, રાહુલજી, પ્રિયંકાજી છે, એક બાજુ મેનકા ગાંધી ને વરુણ ગાંધી છે. એક જ ફેમિલી પણ ડાય હાર્ડ રાઇવલરી છે. એ જ રીતે માધવરાવ સિંધિયાજી જ્યારે કોંગ્રેસમાં હતા એ વખતે રાજમાતા વિજયરાજે સિંધિયા ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતૃત્વમાંના એક હતા. માતા અને પુત્ર કેવી આમ જોવા જાઓ તો આ આખી જે સંરચના છે તો આપણને એમ થાય. પરંતુ મને એક વાતનો આનંદ એ થાય, વિચારધારા દરેક વ્યક્તિની પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા છે.
અને લોકશાહીમાં દરેકને પોતપોતાની રીતે ઇલેક્શન લડવાનો અધિકાર છે. પરંતુ ચૂંટણીઓ રસપ્રદ ચોક્કસ બને છે, હું એ બાબત સાથે સંમત છું. જ્યાં સુધી દાહોદની તમે વાત કરી ત્યાં સુધી ભરતસિંહજી, જેમને 3 પક્ષોના મેન્ડેટની જે આ વાત છે, મારી એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે 2017માં એ દેવગઢ બારિયામાંથી મને લાગે છે કોંગ્રેસમાંથી લડ્યા હતા અને ચૂંટણી હાર્યા હતા. પછી 2022માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે એ ચૂંટણી લડ્યા અને હાર્યા, અને હવે ભારતીય જનતા પાર્ટીમાં હમણાં જ જોડાયા છે અને એમને ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ મળ્યો છે. હજી વિડ્રોવલની હવે તો 2-3 દિવસ જ બાકી છે, અને આ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે કે આમાં કયા પક્ષનો મેન્ડેટ એમના પક્ષમાં એમની રીતે સાચો છે. એટલે મને એવું ચોક્કસપણે લાગે છે કે ભારતીય રાજકારણમાં જયંત સિન્હાજી, યશવંત સિન્હાજીનું ઉદાહરણ છે. યશવંત સિન્હાજી ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા, પણ અત્યારે તૃણમૂલ કોંગ્રેસના નેતા, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પણ તેઓ તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર હતા. તો સામે એમના દીકરા જયંત સિન્હાજી, યશવંત સિન્હાજીના દીકરા, એ આપણે ત્યાં મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનાન્સ પણ રહ્યા. એટલે આ જે વિલક્ષણતા છે એને આપણે સ્વીકારવી પડે. અને વિચારધારા તો કોઈને પણ કોઈ પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા છે અને લડે. દરેકને ઓલ ધ બેસ્ટ. જેમને જેમની પક્ષની વિચારધારા છે એ પ્રમાણે લડી, અને જો પ્રજા સ્વીકારે તો એમણે ઉમેદવાર તરીકે ચૂંટાવાનો છે અને જનતાની સેવા કરવાની છે. ડૉક્ટર સાહેબ, પરંતુ ચૂંટણીઓ ચોક્કસ રસપ્રદ બને છે, એ બાબત બિલકુલ સાચી છે. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. બસ મારું તો કહેવું એટલું જ હતું, ચૂંટણી આવે ને જાય, પણ પછી રોટલા તો જોડે બેસીને ખવાય ને એવા તો સંબંધ રાખવા જ જોઈએ. અને આમાંથી કાર્યકર્તાઓએ સમજવું શીખવું જોઈએ, કાર્યકર્તાઓએ સમજવું ને શીખવું જોઈએ. ક્યારે એવી દુશ્મની કાર્યકર્તા વચ્ચે ન થવી જોઈએ. ખાસ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, ઓછા મતદાતા હોય છે, બહુ ક્લોઝ લોકો વચ્ચે ચૂંટણી હોય છે, એટલે પ્રમાણિકતાથી ચૂંટણી લડાય, ભાવાત્મક મુદ્દાઓથી નહીં, લોકશાહી માટે લડાય, વર્ચસ્વ માટે નહીં. જેઠાણી એમ કે હું મોટી એટલે હું જીતું, દેરાણી કે તને પાડી દઉં, આવું ના હોય. ચૂંટણી લડો, હામાં મેં ફોર્મ ભરો, મતગણ એક જ ઈવીએમમાં તમારા બંનેના નામ જીતે એક જ વરઘોડો નીકળે, પણ પછી પાછા ઘેર જઈ રોટલા જોડે ખાજો. બસ